બોટાદથી સમાચાર સામે આવી રહ્યા છે। બોટાદમાં ટેમ્પલ બોર્ડની ચૂંટણી દરમિયાન હોબાળો કરવામાં આવ્યો છે। મતદાન મથકમાં પૂર્વ કોઠારીને જવા ન દેતા રોષ વ્યાપ્યો છે। પૂર્વ કોઠારીએ ચૂંટણી અધિકારી પર આક્ષેપ કર્યા છે। શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી હતી। આ ચૂંટણી દરમિયાન જોકે હાલ હોબાળો કરવામાં આવ્યો છે। પૂર્વ કોઠારીએ ચૂંટણી અધિકારી પર પણ આક્ષેપ કર્યા છે। જોકે હાલ મતદાન મથકમાં પૂર્વ કોઠારીને જવા ન દેતા રોષ વ્યાપ્યો છે। ત્યારે બોટાદમાં ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણી દરમિયાન હોબાળો કરવામાં આવ્યો છે। મતદાન મથકમાં પૂર્વ કોઠારીને જવા ન દેતા રોષ વ્યાપી ગયો છે। પૂર્વ કોઠારીએ ચૂંટણી અધિકારી પર પણ આક્ષેપ કર્યા છે। શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણી દરમિયાન હોબાળો થયો છે અને પૂર્વ કોઠારીએ ચૂંટણી અધિકારી પર પણ આક્ષેપ કર્યા હોવાનું સામે આવ્યું છે। જોકે હાલ પૂર્વ કોઠારીને જવા ન દેતા રોષ વ્યાપી ગયો છે। રાખવામાં આવ્યું છે, પણ ચૂંટણી અધિકારીને તંત્રનું એકતરફી વલણ એવું ભયંકર દેખાઈ રહ્યું છે કે હરિજીવન અને એના જે મળતિયા 8-10 સાધુઓ છે એ ગ્રહસ્થના ચૂંટણી બૂથમાં બૂથે બૂથે ભમી રહ્યા છે, લોકોને ધમકાવી રહ્યા છે, લોકોને લાલચ આપી રહ્યા છે અને અમે લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવતી નથી। દુઃખની વાત તો એ છે કે આ લોકશાહીના પવિત્ર પર્વને પૈસા અને નાગાઈના જોરે એમ કહું તો મીડિયા તંત્રને પણ અંદર એન્ટ્રી આપવામાં આવી નથી। અમે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની પરમિશન માગી હતી, એ પણ ચૂંટણી અધિકારી છે પરમિશન આપી નથી। સાથે સાથે અંદર ઠેક ઠેકાણે બોર્ડ માર્યા છે કે વિડીયોગ્રાફી કરવી એ ગુનો છે। આ જગતની અંદર અત્યારે સરકારી કોઈ પણ કચેરી હોય તો પણ તમે નિષ્પક્ષ વિડીયોગ્રાફી કરી શકો છો। વિડીયોગ્રાફી નહીં કરી દેવાનું કારણ કદાચ આપણે ત્યાં ચંદીગઢની અંદર જોયું કે એક વિડીયોગ્રાફીથી આખી ચૂંટણી સુપ્રીમ કોર્ટે રદ કરી નાખી।